આજે આપણા વલસાડ શહેર માટે એકદમ સારો પ્રસંગ છે, સારો દિવસ છે, કારણ કે જે વલસાડ શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી અને રેલવે તંત્ર સાથે મળીને આપણા શહેરીજનોને સારું સુખદ પરિણામ આવે, એમને પણ સવલતો મળે, એના માટે આપણા દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી જ્યારે વલસાડની મુલાકાતે હતા ત્યારે એમણે જાહેરાત કરી હતી કે આપણે ઉડુપીનો રસ્તો આપણે ખોલશું ને સાથે સાથે બીજા પણ જે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ છે અહીંયા ડેવલપ કરવાના છે। અને આજે અમારા ભરતભાઈની હાજરીમાં ભરતભાઈ અમારા ધારાસભ્યશ્રીએ પણ સતત એમણે ત્યાં રજૂઆત રેલવે તંત્રમાં કરી, અમે બધા સાથે મળીને રજૂઆત કરીને સંગઠન અને અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિએ જે રીતની અમે ત્યાં બધું અમને જાહેરાત કરી, સાથે સાથે અમે નિવેદન કર્યા, એના થકી રેલવે આ જે ખોલ્યું છે એ આપણા વલસાડના લોકો માટે એક સારા સમાચાર છે। આવનાર દિવસમાં પણ વલસાડના માટે સારામાં સારું કામગીરી અમે ધારાસભ્ય, સાંસદ અને અમારું જિલ્લા ભાજપ સંગઠન કરવાનું છે। આ જે કામ થયું છે એના માટે ખાસ કરીને અમારા દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું।